આ તરફ આણંદમાં ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી, જેમાં 5 નાવડી, 3 ડમ્પર અને 1 એક્સેલેટર મશીન પણ સીઝ કરી દેવાયું। મહી નદીમાં રેતી ખનન કરનાર સામે વહીવટી તંત્રએ કરી છે આ મોટી કાર્યવાહી। મામલતદાર અને ભૂસ્તર શાસ્ત્રીએ અહીં આકસ્મિક તપાસ કરી તો આ આખો મામલો સામે આવી ગયો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, અચાનક જ આ ટ્રેપ ગોઠવાયું કે કેમ, અને આખરે શું અત્યારે આ તપાસમાં હાથ લાગી રહ્યું છે? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ ખેડા જિલ્લા જે ચરોતર તરીકે ઓળખાય છે, મહીસાગર નદી હોય, વાત્રક નદી હોય, શેરડી નદી હોય, મોટા પ્રમાણમાં જે રેતી માફિયાઓ છે તેમના દ્વારા ખનન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે। તંત્રની જાણે રહેમ નજર હેઠળ આ બધા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે ગામના નાગરિકોનો પણ સતત વિરોધ હોવા છતાં પણ ભૂસ્તર શાસ્ત્રીઓ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। છેલ્લા થોડા દિવસોમાં વાત્રક નદીની અંદર પણ મોટા પ્રમાણમાં રેતી ખનન ઝડપાયું છે, ત્યારે આણંદની અંદર પણ ભૂસ્તર શાસ્ત્રી આણંદ અને મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જે સામે આવ્યું છે, જેમાં મહીસાગર નદીમાંથી રાજુપુરા નજીક કુલ 5 યાંત્રિક નાવડી, 3 ડમ્પરો અને 1 એક્સકેવેટર મશીન સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરામાં એક તરફ ભૂસ્તર શાસ્ત્રી લાંચ લેતા પકડાય છે, બીજી તરફ આણંદ જિલ્લાની અંદર ભૂસ્તર શાસ્ત્રીઓ હવે જાણે રીતસરની તવાઈ બોલાવી હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ પ્રકારની પ્રવૃત્તિઓને કાયમી ધોરણે ડામી દેવા માટે વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે। જયેશ, બિલકુલ, તમામ ગતિવિધિઓ પર નજર રાખજો ધર્મેન્દ્ર। તો આણંદમાં આ ખનીજ માફિયાઓમાં કાર્યવાહીથી ફફડાટ પણ વ્યાપી ગયો।